નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરીએ તો ચૂંટણીમાં જીત બાદ ભારતીય જનતા પાર્ટીની લંચ ડિપ્લોમસી છે। કમલમ ખાતે ભાજપ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ ભોજન સમારંભમાં હાજર રહેશે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજરી આપશે। તો ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ ડિનરનું આયોજન છે અને આમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે। અતિ ભવ્ય ચૂંટણીના વિજય બાદ જશ્નનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો કમલમ ખાતે ભાજપ જે છે તેની ઉજવણી કરવામાં આવશે, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે। જેમાં લંચનું આયોજન કરવામાં આવ્યું છે। કમલમ ખાતે ભાજપનું આ સમારંભ યોજવામાં આવશે, જેમાં જે રીતે કાર્યકર્તાઓએ, ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી અને સાથે જ 2026 સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મોટી માત્રામાં વિજય મેળવ્યો છે। 15 મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, જેની ઉજવણીમાં આ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતા ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે જ ઉમેદવારો અને કાર્યકર્તાઓ જે છે તે પહોંચશે અને તેઓ આ જશ્ન અને આયોજન કરવામાં આવ્યું છે। ઉજવણીનો માહોલ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી નારાજગી વચ્ચે પણ તેઓની જીત થઈ છે। મોટાભાગની નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે। જી નિર્મલ, ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જે રીતે 15 મનપામાં ભગવો લહેરાયો છે। મોટી માત્રામાં નગરપાલિકા, તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે અને લઈને ડિનરનું આયોજન છે। શું છે સમગ્ર કાર્યક્રમ? જો બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો જે રીતે દબદબો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જોવા મળ્યો છે અને તેના પરિણામને આધારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને જ્યારે જીત હાંસલ થઈ છે તો ઉત્સવ બની જ શકે છે અને તે જ ઉત્સવની શરૂઆત કમલમ ખાતેથી કરવામાં આવી રહી છે। અત્યારે પ્રદેશ કમલમ ખાતે લંચ ડિપ્લોમસીનું આયોજન કરવામાં આવ્યું છે અને જેના દ્રશ્યો મારા સહયોગી જયવીરસિંહ આપને બતાવી રહ્યા છે। અહીં કમલમ ખાતે લોન છે, લોન પાસે અહીં ડિનર, માફ કરશો, લંચ ડિપ્લોમસીનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે અને આ ડિપ્લોમસીની અંદર મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી બંનેની હાજરી છે। આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ અહીં હાજર રહેવાના છે। મૂળભૂત રીતે જે આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર ચૂંટણી સમિતિના સભ્યોને હાજર રાખવામાં આવ્યા છે। આ ચૂંટણી સમિતિના સભ્યો એ છે કે જેમણે દિવસ રાત મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી નક્કી કરી છે। એ તમામ સ્ટ્રેટેજિકલ પાર્ટિસિપેશન કરનારા લોકોનું અહીં સન્માન કરવામાં આવશે અને સાથે જ તેમની સાથે લંચ ડિપ્લોમસી પણ કરવામાં આવશે। અત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ આ તમામ ચૂંટણી સમિતિના જે સભ્યો છે તેમની સાથે અત્યારે ચર્ચા કરી રહ્યા છે। કોન્ફરન્સ રૂમની અંદર આ બેઠક ચાલી રહી છે અને તમામને શુભેચ્છા આપવા માટેનો આ સમારોહ છે અને જેની શરૂઆત કમલમ ખાતેથી કરવામાં આવી છે। આગામી સમયમાં તમામ જે ચૂંટાયેલી પાંખ છે તે તમામ ચૂંટાયેલી પાંખના જિલ્લા વાઇઝ હોદ્દેદારો છે, જે જિલ્લા વાઇઝ જે ચૂંટાયેલા ઉમેદવારો છે તે તમામ લોકોને અહીં બોલાવવામાં આવશે અને તેમની સાથે પણ આ જ રીતે લંચ ડિપ્લોમસી કરવામાં આવશે। તે પ્રકારની માહિતી હાલની ઘડીએ પ્રાપ્ત થઈ રહી છે। જી નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।